હેલો એવરીવન, કેમ છો? વેલકમ ટુ સ્વરા ઇન્ફોટેક. તો આજના ટ્રેનિંગની અંદર આપણે શીખીશું કે રિપેરિંગ ઇશ્યુ અને રિસીવ કઈ રીતે કરી શકાય અને એ ફીચર્સની જરૂર કેમ પડી છે. તો એ માટે આપણે આગળ વધીએ. તો સૌથી પહેલાં છે આ લોગિન પેજ, જેમાં તમે તમારો યુઝરનેમ અને પાસવર્ડ નાખીને લોગિન કરી શકો. અને જેવું તમે લોગિન પર ક્લિક કરશો એટલે તમારો ડેશબોર્ડ દેખાશે અને એ ડેશબોર્ડની અંદર ઘણી બધી આઉટસ્ટેન્ડિંગ ડિટેલ્સ આપી છે કે જે રેગ્યુલર એનો ઉપયોગ આવતો હોય અને રેગ્યુલર જરૂર પડતી હોય છે. ઓકે, તો જે ટ્રેનિંગ માટે આજે આપણે આ વિડીયો જોઈ રહ્યા છે, તો તે ટ્રેનિંગનું મેઇન પર્પઝ છે રિપેર. ઘણીવાર એવું બને છે કે આપણા ડાયમંડમાં કે જે બી રેડી પ્રોડક્ટ બની છે એની અંદર કંઈક ચેન્જીસ કે ક્લાયન્ટના કંઈક રિક્વાયરમેન્ટ પ્રમાણે ચેન્જ કરવાની જરૂર પડે છે. તો એ માટે આપણે રિપેરિંગ કરવાની એક પ્રોસેસનો ઓપ્શન આપ્યો છે. તો રિપેરમાં જ્યારે પણ તમે કોઈ પણ ડાયમંડની કોઈક ચેન્જ માટે કે કોઈ અપડેટ માટે રિપેર માટે ઇસ્યુ કરો તો તેની ડિટેલ્સ એન્ટ્રી અહીંયા કરવાની હોય છે. તો રિપેર જેવા તમે ઇસ્યુ કરશો તો રિપેર ઇસ્યુના મેનુમાં એની એન્ટ્રી કરવાની છે અને રિપેર ઇસ્યુમાં એડ ન્યૂ અને વ્યૂનું પર ક્લિક કરીશું. તો એડ ન્યૂ પર જઈશું. એડ ન્યૂ પર તમે જોઈ શકો છો, એડ ન્યૂમાં તમે કોઈ પણ ડેટ, લોકેશન, પાર્ટીનું નામ પણ અહીંયાથી એડ કરી નાખી શકો છો, પ્લસ સ્ટોક આઈડી પણ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો જે તમે રિપેર માટે આપો છો. અને જેવું તમે સબમિટ કરશો એ તમે ડેટા અહીંયા વ્યૂની અંદર જોઈ શકો છો. તો આ જ રીતે તમારા રિપેરના જેટલા પણ તમે સ્ટોન્સ કે ડાયમંડ્સ આપ્યા હોય રિપેરમાં એના ઇશ્યુની ડિટેલ્સ અહીંયા જોઈ શકો છો. તે જ રીતે રિસીવની પણ ડિટેલ્સ તમે અહીંયા જોઈ શકો. જેવા તમે રિસીવ ઓપ્શન પર જશો, વ્યૂ ક્લિક કરશો એટલે રિસીવના ડેટા તમને અહીંયા દેખાશે અને એ તમે એક્સેલની અંદર એક્સપોર્ટ પણ કરી શકો છો. અને જ્યારે તમે રિસીવની નવી એન્ટ્રી કરવાની છે તો તે ટાઈમ પર તમે સેમ પ્રોસેસ એડ ન્યૂ પર ક્લિક કરશો. ડેટ, લોકેશન, પાર્ટીનું નામ, સ્ટોક આઈડી જે તમે રિસીવ કર્યો છે એ રિસીવ કરીને સબમિટ કરશો, જેનાથી તમારું જે પણ રિપેર્સ માટે જે પણ થર્ડ પાર્ટીને ઇસ્યુ કર્યા છે, રિસીવ પાછા થાય છે, એનાથી તમને એક્યુરેટ ઇન્ફોર્મેશન પણ મળશે અને તમારો ડેટા પણ પ્રોપર મેનેજ રહેશે. તો આ તો એક સિમ્પલ નાનકડો ઓપ્શન્સ કે જેનો તમે ઉપયોગ રિપેર ઇસ્યુ અને રિપેર રિસીવ માટે કરી શકો છો. આઈ હોપ આ ઓપ્શનનો તમે સારી રીતે ઉપયોગ કરશો અને જે તમારા ડેટા અને તમારા સિસ્ટમના ફ્લોને સ્મૂથ કરશે. થેન્ક યુ વેરી મચ. તો મળીએ આપણે નવા વિડીયો સાથે, કંઈક નવું ટ્રેનિંગ અને કંઈક નવું જાણવા માટે. થેન્ક યુ વેરી મચ.